नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत की सारोली पुलिस ने ड्रग्स इन सूरत सिटी अभियान के तहत 2 लोगों को 2 किलो हाइब्रिड गांजे के साथ गिरफ्तार किया। पुलिस ने आरोपियों के पास से 78,39,000 रुपए से अधिक मूल्य का माल जब्त किया। पुलिस को सूचना मिली थी कि 23/9/2025 को करीब 4 बजे मयुद्दीन अकबर भाई चावड़ा और आबेद हाजी भाई अपने पास रखे बैग में गांजा लेकर आ रहे थे। पुलिस ने कडोदरा चौकड़ी से नियोल चेक पोस्ट के पास गांजा की और दोनों आरोपियों को गांजा जब्त किया। जांच में पता चला कि गांजे का जत्था उन्हें इमरान नामक शख्स ने दिया था, जिसे पुलिस ने वांटेड घोषित किया है। इसके अलावा गांजा मंगवाने वाले रफीक माहितर को भी पुलिस ने वांटेड घोषित कर कानूनी कार्रवाई शुरू की है। सर, सारोली विस्तारમાંથી એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવે છે, શું છે સમાચાર? સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી। તે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી। દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે। એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે। જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ। બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે। એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે। સર, આ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કોઈ પૂછપરછ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતાં કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે। देखते रहिए द हिंद 24 न्यूज।